સ્ટુડન્ટ હવે આપણે ચેપ્ટર નંબર 14 દોલનોના ટેક્સ્ટ બુકનું સોલ્યુશન જોઈએ. એમાં સૌથી પહેલો જોઈએ પ્રશ્ન કે નીચેનામાંથી કયા ઉદાહરણો આવર્ત ગતિ દર્શાવે છે. કયા આવર્ત ગતિ દર્શાવે છે એ તમારે કહેવાનું છે. આવર્ત ગતિ કોને કહેવાય કે એક ફિક્સ સમયની અંદર પોતાની ગતિનું પુનરાવર્તન થતું હોય એને કહેવાય આવર્ત ગતિ. બરાબર, થિયરીની અંદર ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. જલ્દીથી આપણે સોલ્યુશન કરીએ કે જો એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને ત્યાંથી પરતની સફર પૂર્ણ કરે છે કે આવી રીતે નદી છે, એક તરવૈયો છે, આ કિનારે જાય, બીજા છેડે જાય, ત્યાંથી રિટર્ન આવે છે. તો આ આવર્ત ગતિ થઈ કે ન થઈ? માની લો કે આવી રીતે મોશન કરતો હોય, અહીંયા જાય રિટર્ન આવે, અહીંયા જાય રિટર્ન આવે. તો એવું જરૂરી નથી કે ભાઈ દર વખતે સરખા સમયની અંદર જ રિટર્ન આવે. બરાબર, તો એ આવર્ત ગતિ નથી. આ આવર્ત ગતિ નથી. એક મુક્ત રીતે લટકાવેલ ગજિયા ચુંબકને તેની NS દિશામાંથી સ્થાનાંતર આપી અને મુક્ત કરવામાં આવે. માની લો કે આવી રીતે કોઈ એક ગજિયો ચુંબક છે, આ નોર્થ એન્ડ છે, આ સાઉથ એન્ડ છે, અહીંયા ફિક્સ છે. ફિક્સ છે અથવા તો અહીંયા મુક્ત પતન કરી શકે છે, મુક્ત રીતે ફરી શકે છે, અથવા તો આવી રીતે લટકાવેલો છે. બરાબર, આ લટકાવેલો છે દોરી સાથે, આ રીતે ફરી શકે છે. આ નોર્થ એન્ડ છે, આ સાઉથ એન્ડ છે. માની લો કે આ રીતે લટકાવેલ છે. હવે હું શું કરું કે ભાઈ એને આ રીતે થોડુંક સ્થાનાંતર આપીને મૂકી દઉં. બરાબર, ઓલરેડી તમે નીડલ જોઈ હશે, બરાબર, કંપાસની. એને જો આપણે થોડુંક સ્થાનાંતર આપીને નીડલને મૂકી દો તો તે આ રીતે મોશન કરે છે, સિમ્પલ હાર્મોનિક મોશન જેવી. બરાબર, તો નીચેનામાંથી સ્થાનાંતર આપી અને મુક્ત કરવામાં આવે તો એ શું કરશે કે ભાઈ તે આવર્ત ગતિ દર્શાવે છે. ગતિ દર્શાવશે, આ રીતે મોશન થશે. બરાબર, સેકન્ડ કેસ જોઈએ. થર્ડ કેસ, તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરતો હાઇડ્રોજન પરમાણુ. હવે તમને ખબર છે કે જો ચાક ગતિ હોય તો નોર્મલ વાત છે કે ભાઈ આવર્ત ગતિ હોય. બરાબર, તો હાઇડ્રોજન પરમાણુ છે એના દ્રવ્યની કેન્દ્રની આસપાસ જો ચાક ગતિ કરતો હોય તો તે આવર્ત ગતિ દર્શાવશે. પણ સરળ આવર્ત ગતિ નથી, સિમ્પલ હાર્મોનિક મોશન નથી. ચાક ગતિ છે તો સિમ્પલ હાર્મોનિક મોશન નથી. બરાબર, અહીંયા સિમ્પલ હાર્મોનિક મોશન થશે. આ કેસની અંદર આ જે મોશન છે સિમ્પલ હાર્મોનિક મોશન હોય. જો કોઈ અવરોધ ન લાગતો હોય તો એ મોશન પોતાની સ્ટાર્ટ મતલબ શરૂ કર્યા જ કરે. બરાબર, એ મોશનનો એન્ડ ન થાય, પોતાની મોશન શરૂ જ રાખે છે. હવે એક ધનુષમાંથી છોડેલું તુલ આ રીતે હોય તો એ તો પિરિયોડિક છે જ નહીં. બરાબર, આ જે મોશન આવશે એ મોશન પણ આવર્ત ગતિ નથી. નેક્સ્ટ જોઈએ. સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો, તમને ખબર નથી, તો આપણી પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. સ્ટુડન્ટ બ્રો નીટ જેઈ નામની એપ્લિકેશન છે કે જેની અંદર કન્ટેન્ટ ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે. જેમ કે તમને NCERTની ટેક્સ્ટ બુક મળી રહેશે, જૂની અને નવી બંને. ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડની અંદર જે કાંઈ પ્રશ્નપત્ર પૂછાઈ ગયા એ તમામ પ્રશ્નપત્ર તમને ત્યાં મળી રહેશે. નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે એટલે તમને કઈ ટાઈપના ક્વેશ્ચન ઇનશોર્ટ એક્ઝામની અંદર પૂછાય છે ને તમને ખબર પડી જશે. અને કમ્પ્લીટલી ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી. આ સિવાય ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ રિલેટેડ, તો એ વસ્તુ પણ તમને મળી રહેશે. ઓકે, બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયોઝ મતલબ સારા લાગતા હોય, સમજાઈ જતું હોય કમ્પ્લીટલી, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો. આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે. તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચીસ શરૂ છે, એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો. ઓકે, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય, વધુ માહિતી જોતી હોય કે ભાઈ બેચ કઈ છે, કેવા વિડીયોઝ આવશે, કઈ રીતની સિસ્ટમ છે, તો એના માટે 8141818102 નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો, આ વાત થઈ ગઈ યુટ્યુબની. યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો. જેમ કે ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો. આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ, જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે, કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે, તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે, તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો. તો જો તમને સ્ટુડન્ટ બ્રોના વિડીયો સમજાઈ જતા હોય, ઇઝીલી યાદ રહી જતા હોય, મજા આવતી હોય ભણવાની, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો.
જેની અંદર તમને કમ્પ્લીટલી વિડીયો લેક્ચર્સ મળી જશે, ડાઉટ સેશન આવી જશે. જો તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી અમને પૂછી શકશો. જો તમે હાલ ધોરણ 12 ની અંદર છો તો તમારા માટે છે કર્તવ્ય બેચ 12th સાયન્સના સ્ટુડન્ટ માટે. જો તમે નીટ અને જેઈ ની પ્રિપરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ 11th અને 12th સાયન્સના સ્ટુડન્ટ માટે, જેની અંદર 1 યરની વેલિડિટી છે અને 11th એન્ડ 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. 11th અને 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ, કે જો તમે ધોરણ 11 ની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ 11 ની અંદર આવ્યા છે, કોઈ રિલેટિવ છે, કોઈ ભાઈ બહેન છે, તો એને તમે 10 કમ્પ્લીટ કરીને જે આપણી 11th ની બેચ છે એનું નામ છે પ્રારંભ બેચ, એની અંદર તમે એનરોલ કરાવી શકો છો. બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જેની અંદર 2 યરની વેલિડિટી છે. એટલે 2 યરની વેલિડિટી સાથે 11th અને 12th બંનેનો કમ્બાઇન સિલેબસ આવી જશે 2 યરની વેલિડિટી વાળો. તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરાવી શકો છો. ઓકે, નીચેનામાંથી કયા ઉદાહરણો એ લગભગ સરળ આવર્ત ગતિ દર્શાવે છે? લગભગ સરળ આવર્ત ગતિ દર્શાવે છે. અને કયા જે આવર્ત દર્શાવે છે પરંતુ સરળ આવર્ત ગતિ દર્શાવતા નથી? કયા એવા છે કે જે આવર્ત ગતિ તો દર્શાવે છે પણ સરળ આવર્ત ગતિ દર્શાવતા નથી? જોઈએ તો પૃથ્વીની ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ, પૃથ્વીની ધરીને અનુલક્ષીને જે કંઈ ભ્રમણ કરે છે એ આવર્ત ગતિ છે. એક ભ્રમણ 24 કલાકની અંદર પૂરું કરે છે, એક દિવસની અંદર. તો આ આવર્ત ગતિ છે, પણ SHM નથી, સરળ આવર્ત ગતિ નથી. બરાબર, સરળ આવર્ત ગતિની અંદર શું હોવું જોઈએ? ટુ ટુ ફ્રોમ મોશન થવી જોઈએ. બરાબર. સેકન્ડ જોઈએ, યુટ્યુબમાં દોલિત પારાના સ્તંભની ગતિ. ઓલરેડી થિયરીની અંદર આવી ગયું છે. યુટ્યુબની અંદર જે દોલિત પારાનો સ્તંભની ગતિ છે અંદર એક ક્વેશ્ચન અહીં આવે છે સ્વાધ્યાયની અંદર, જે આપણે સોલ્વ કરીશું. તો યુટ્યુબમાં દોલિત પારાના સ્તંભની ગતિ SHM છે. બરાબર. એક બોલ બેરિંગને એક લીસી સપાટી, ઓલરેડી થિયરીની અંદર આવી ગયો છે કે જો આવી રીતે મોશન કરવામાં આવે તો આ રીતે થાય. લીસી વક્ર સપાટીની અંદર સૌથી નિમ્ન બિંદુએથી થોડાક ઉપરના બિંદુ પરથી છોડી દેવામાં આવે તો SHM દર્શાવે. તેની સંતુલન સ્થિતિને અનુલક્ષીને બહુપરમાણિક અણુના સામાન્ય કંપનો. તો જો સામાન્ય કંપનો છે ને એ બહુપરમાણિક અણુની અંદર ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે કે એના ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા હોય છે. બરાબર, 2 હોય છે કંપનો રિલેટેડ. એટલે એનું જે કંપન થાય છે એ કંપન ફિક્સ નથી હોતું કઈ ડાયરેક્શનની અંદર થાય છે, અથવા તો એવું કહી શકાય કે એની પાસે ઘણી બધી પ્રાકૃતિક આવૃત્તિઓ હોય છે અને એ બધાનો કમ્બાઈન થઈને એક નેચરલ આવૃત્તિથી એ કંપન કરતું હોય છે. બરાબર. તો અહીંયા પિરિયોડિક મોશન છે, હા પિરિયોડિક છે પણ SHM નથી. SHM નથી. પિરિયોડિક મોશન થશે, જે કંપન થાય છે એક પિરિયડની અંદર ફિક્સ થતું હોય છે, પણ હા સરળ આવર્ત ગતિ નહીં હોય, કેમ કે એની અંદર ઘણી બધી અન્ય અવસ્થાઓ ઇફેક્ટ કરતી હોય છે. બરાબર, ઘણા બધા અન્ય પ્રાકૃતિક આવૃત્તિઓ હોય છે જેનું કોમ્બિનેશન થઈને એક નેચરલ ફ્રીક્વન્સીથી બહુપરમાણિક વાયુ અણુ જે છે એ કંપન દર્શાવતો હોય છે. નેક્સ્ટ જોઈએ, આપણને આકૃતિ આપી છે 4 અલગ અલગ અને કીધું છે કે ભાઈ કોઈ કણની રેખીય ગતિ માટે x/t ના 4 આલેખો દર્શાવેલા છે. x/t ના આલેખ દર્શાવ્યા છે, સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ દર્શાવે છે. કયા આલેખો આવર્ત ગતિ દર્શાવે? આવર્ત ગતિ તો સિમ્પલ છે કે ભાઈ જેનું અમુક સમય બાદ એની જે મોશન છે એ પુનરાવર્તન થતું હોય, સ્થાનાંતર સમયનો આલેખ, તો એ આવર્ત ગતિ દર્શાવતો હોય. આલેખ ઉપરથી જ નથી દર્શાવતો, અહીંયા આલેખ ઉપરથી જ નથી દર્શાવતો, જોઈ શકાય છે. આ આલેખ ઉપરથી દર્શાવે છે અને આ દર્શાવે છે. બરાબર. અને ગતિનો આવર્તકાળ, ગતિના કિસ્સામાં શું હશે તો એનો આવર્તકાળ શું હશે એ કહેવાનું છે. તો જો આ કેસની અંદર તો ઓલરેડી ફિક્સ છે, ખબર જ છે, એક આવર્ત પૂરો થાય છે, એક સાયકલ પૂરી થાય છે. તો ટી કેટલો છે? 2 સેકન્ડ. આ કેસની અંદર તો 2 સેકન્ડ છે. આ કેસમાં જોઈએ, આ કેસની અંદર એકચ્યુઅલી પોઈન્ટ્સ પ્રોપર નથી આપેલા, પણ એપ્રોક્સિમેટલી જોઈએ કે જો આ 0 ને 1 એકબીજા ઉપર સંપાત થયેલા હશે અને 1 અહીંયા છે તો 2 અહીંયા હશે. બરાબર, એટલે એપ્રોક્સિમેટલી 2 સેકન્ડ હશે, 2 સેકન્ડ હશે. બરાબર. તો આનો આવર્તકાળ 2 સેકન્ડ, આનો 2 સેકન્ડ. આ એક સાયકલ થઈ ને, જો અહીંયાથી લઈને અહીંયા સુધીની એક સાયકલ, અહીંયાથી લઈને અહીંયા સુધીની એક સાયકલ, અહીંયાથી લઈને અહીંયા સુધીની એક સાયકલ. ખ્યાલ આવે છે? 2 થી એકચ્યુઅલી નાનું છે થોડુંક. નેક્સ્ટ જોઈએ, નીચેના સમયના વિધેયોમાંથી કયું સરળ આવર્ત ગતિ દર્શાવે છે? આવર્ત પરંતુ સરળ આવર્ત ગતિ ન હોય. આવર્ત તો હોય પરંતુ સરળ આવર્ત ગતિ
ન હોય એ કહેવાનું છે. અને બિન આવર્ત ગતિ દર્શાવે કે જે આવર્ત ગતિ દર્શાવતું નથી તો એને કહેવાય બિન આવર્ત ગતિ. તો કયું A, B કે C છે? અને આવર્ત ગતિ હોય તો આવર્ત ગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ શોધો. બરાબર, સરળ આવર્ત ગતિ હોય તો એનો આવર્તકાળ શોધવાનો. સરળ આવર્ત નથી, નોર્મલ આવર્ત ગતિ છે તો એનો આવર્તકાળ શોધવાનો. તો sin ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી ઓલરેડી આપણે થિયરીની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરી ચૂક્યા છીએ. બરાબર. સિમ્પલ SHM ક્યારે દર્શાવશે? SHM દર્શાવશે જ્યારે કે ભાઈ મારો A જે છે, બરાબર, A ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. બરાબર, આ જ સમીકરણનું જે પાલન કરતું હોય, આ સમીકરણનું જે કંઈ પાલન કરતું હશે એ SHM દર્શાવશે. તો જો આનું હું 2 વાર વિકલન કરું અને પછી આ સ્વરૂપમાં લખું તો SHM દર્શાવે છે. બરાબર, એટલે કે ભાઈ એ સરળ આવર્ત ગતિ દર્શાવશે. માં ડેરિવેશન કરવું, ચાલો કરી લો જલ્દીથી. જો V શું આવે? sin ઓમેગા ટી નું વિકલન cos ઓમેગા ટી, અહીંયા ઓમેગા, માઇનસ પ્લસ ઓમેગા sin ઓમેગા ટી. એ લખો તો માઇનસ ઓમેગા સ્ક્વેર sin ઓમેગા ટી પ્લસ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી. માઇનસ ઓમેગા સ્ક્વેર કોમન લઈ લો, માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. આ રીતે લખી શકાય છે. બરાબર. તો આ જે વિધેય છે એ વિધેય સરળ આવર્ત ગતિ દર્શાવે છે. અથવા તો બીજો રૂલ એવો છે ચેક કરવા માટેનો કે જો આ સમીકરણને હું sin ઓમેગા ટી પ્લસ ફાઈ સ્વરૂપમાં અથવા તો A cos ઓમેગા ટી પ્લસ ફાઈ સ્વરૂપમાં લખી શકો તો એ સરળ આવર્ત ગતિ દર્શાવતું હોય. બરાબર. તો આને જો હું √2 વડે ગુણીને cos 45 ના જે સૂત્ર છે એપ્લાય કરીને લખી શકું છું. બરાબર. sin ક્યુબ ઓમેગા ટી ઓલરેડી થિયરીની અંદર આવી ચૂક્યો છે સ્ટુડન્ટ. આ SHM નથી, SHM નથી. અને સોરી, આનો આવર્તકાળ આપણે ફાઇન્ડ કરી લઈએ કે જો t ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા, બંનેના આવર્તકાળ એટલા છે તો આનો આવર્તકાળ કેટલો થશે? 2π બાય ઓમેગા. બરાબર. sin ક્યુબ ઓમેગા ટી, તો એના માટે આપણે sin 3t નું સૂત્ર લગાડ્યું હતું. sin 3t ઇઝ ઇક્વલ ટુ 34 3 sin t માઇનસ 4 sin ક્યુબ t. આવું ક્યાંક સૂત્ર આપણે લગાડ્યું હતું, થીટા ટી અથવા તો થીટા. sin 3t ઇઝ ઇક્વલ ટુ 3 sin t માઇનસ 4 sin ક્યુબ 3. તો sin ક્યુબ 3 ને આપણે અહીંયા સૂત્રનો કરતા બનાવીને જોયું હતું તો SHM નથી. હા, બરાબર. આનું 2 વાર વિકલન કરજો આ રીતે કન્વર્ઝન કરીને તો SHM નથી. પણ હા, આવર્ત ગતિ દર્શાવશે. બરાબર, પિરિયોડિક મોશન છે એટલે એનો આવર્તકાળ કેટલો આવશે? જો અહીંયા 3 ઓમેગા ટી આવશે, અહીંયા ખાલી ઓમેગા ટી આવશે. તો t ઇઝ ઇક્વલ ટુ 2π બાય 3 ઓમેગા, t ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા. આની કિંમત મોટી, આની કિંમત નાની. બરાબર. આ છેદ મોટો છે, જો છેદ મોટો તો આ કિંમત કેવી થાય? નાની થાય. છેદ કેવો છે? નાનો. છેદ નાનો તો આ કિંમત મોટી. જે મહત્તમ આવર્તકાળ હોય એ લેવાનો. તો t ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા આવર્તકાળ થશે. આનું 2π બાય ઓમેગા આવર્તકાળ થશે. 2π બાય ઓમેગા આવર્તકાળ થશે. બરાબર. 3 cos π બાય 4 માઇનસ 2 ઓમેગા ટી ઓલરેડી SHM જ છે. બરાબર. આવર્તકાળ કેટલો થાય? તો અહીંયા જો કોસ વિધેય છે એ ઇવેન વિધેય છે. બરાબર, એટલે માઇનસ વડે હું અંદર ગુણી નાખું તો આન્સર સરખો જ આવે. એટલે કે ભાઈ 2 ઓમેગા ટી માઇનસ π બાય 4 લખી શકું. તો ટાઈમ પીરિયડ ટી શું છો? 2π ના છેદમાં ઓમેગા. ઓમેગા કેટલા છે? 2 ઓમેગા, એટલે કે ભાઈ π બાય ઓમેગા. ખ્યાલ આવે છે? cos ઓમેગા ટી પ્લસ cos 3 ઓમેગા ટી પ્લસ cos 5 ઓમેગા ટી SHM નથી. તમે ફાઇન્ડ કરજો આ રીતે. A ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ થી ફાઇન્ડ કરશો તો નહીં આવે આન્સર. તો SHM નથી. આવર્તકાળ π બાય ઓમેગા, સોરી 2π બાય ઓમેગા, આનો 2π બાય 3 ઓમેગા અને 2π બાય 5 ઓમેગા. મહત્તમ હોય એ લેવાનો, 2π બાય ઓમેગા. બરાબર. તો આ એક્સપોનન્ટ e ટુ ધી પાવર માઇનસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર. આ તમને ઓલરેડી ખબર છે, માઇનસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર. SHM નથી અને આવર્તય નથી, પિરિયોડિક નથી. 1 પ્લસ ઓમેગા ટી પ્લસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર.
ISHM નથી, આવર્ત ગતિ નથી, બિન આવર્ત ગતિ છે. તો આ બંને થયા બિન આવર્ત ગતિના. બિન આવર્ત ગતિ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક કણ 10 સેન્ટીમીટર દૂર આવેલા બે બિંદુઓ A અને B ની વચ્ચે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. 10 સેન્ટીમીટર દૂર બે બિંદુઓ આવેલા છે, A B મધ્યમાન સ્થાન છે. એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર આવેલા એટલે એનો મતલબ એમ છે કે 5 સેન્ટીમીટર કંપ વિસ્તાર છે. કંપ વિસ્તાર છે 5 સેન્ટીમીટર. તમને ખબર છે અહીંયા V max હોય, અહીંયા V0, અહીંયા V0. V max એ ઓમેગા જેટલો હોય. અહીંયા પ્રવેગ મેક્સિમમ હોય, F મેક્સિમમ હોય. પ્રવેગ A મેક્સિમમ હોય, F મેક્સિમમ હોય. બરાબર. અહીંયા પ્રવેગ 0, F 0. F is equal to kx. x 0 થઈ જાય તો F 0 થઈ જાય. બરાબર. વેગના મૂલ્ય સ્થાનાંતરના મૂલ્ય ખબર છે. આ બાજુ ગતિની શરૂઆત થતી હોય તો x is equal to a sin omega t. આ બાજુ થતી હોય તો a minus a sin omega t. બરાબર. આ ડાયરેક્શન થી આ બાજુ થતી હોય તો minus a cos omega t. આ પોઈન્ટ થી આ બાજુ થતી હોય તો plus a cos omega t. આ સૂત્ર છે અલગ અલગ. બરાબર. આની ઉપરથી તમે વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો કરી શકો, અથવા તો ડાયરેક્ટલી કહી શકો. જો આ બાજુના પોર્શનની અંદર અહીંયા જે f is equal to -kx લાગે, બરાબર. x કેવો છે? આ બાજુ પોઝિટિવ. જો x પોઝિટિવ હોય એનો મતલબ એમ છે કે ભાઈ fi કેવું આવશે? નેગેટિવ આવશે. અને પ્રવેગ કેવો થશે? નેગેટિવ થશે. x પોઝિટિવ છે તો f નેગેટિવ, એ નેગેટિવ. આ બાજુના રિજિયનની અંદર શું થશે કે x તમારો નેગેટિવ છે તો f કેવો છે? પોઝિટિવ છે. આ ડાયરેક્શનમાં લાગે, ટુવર્ડ્સ મીન પોઝિશન. આ ડાયરેક્શનમાં બળ લાગે છે, બરાબર. અને પ્રવેગ કેવો છે? પ્રવેગ પોઝિટિવ છે. ખ્યાલ આવે છે? તો એને બી ની વચ્ચે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. A થી B ની દિશાને ધન લો. હા, A થી B ની દિશાને આ બાજુ આપણે પ્લસ લેવાની છે. એ જ આપણે નોટેશનમાં લખ્યું છે. વેગ પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. વેગ પ્રવેગ અને બળની સંજ્ઞા કહેવાની છે. જ્યારે તે કણ એ છેડા ઉપર હોય, જો આ પોઝિશન ઉપર હોય, આ એ છેડા ઉપર, ત્યારે વેગ કેટલો છે? 0 છે. વેગ કેવો છે? 0 છે. બરાબર. એ છેડા પર હોય ત્યારે વેગ 0. પ્રવેગ અને બળની સંજ્ઞા. પ્રવેગ અને બળ પોઝિટિવ. આ બાજુનો પોર્શન હોય એટલે આંખ વીંચીને પોઝિટિવ મૂકી શકે. આ બાજુનો પોર્શન હોય ત્યારે આંખ વીંચીને નેગેટિવ કરીને સેન્ટરમાં હોય તો 0. બરાબર. ચાલો, બી છેડા પર હોય ત્યારે, બી છેડા ઉપર હોય ત્યારે વેગ કેવો? 0. વેગ 0. પ્રવેગ કેવા? આ બાજુના પોર્શનમાં નેગેટિવ. વેગ અને પ્રવેગ બંનેની કિંમત સમાન જ આવશે. નેગેટિવ, પોઝિટિવ, 0 હોય તો 0. બરાબર. ચાલો, એ બી ના મધ્ય બિંદુ પર એ તરફ જતી દિશામાં, જો દિશા ખાસ અગત્યની છે. એ બી ના મધ્ય બિંદુ ઉપર પ્રવેગ અને બળ કેવા? 0. વેગ કેવો હશે? તો વેગ માટે આપ્યું છે કે ભાઈ એ તરફ દિશામાં, આ બાજુના ડાયરેક્શનમાં. વેગ કઈ દિશામાં છે? આ બાજુના દિશામાં છે. બરાબર. તો આ બાજુ વેગ કેવો આવશે? પ્લસ આવશે. જો આ બાજુ કોણ જતો હોત તો કેવો આવત? ઋણ આવત. બરાબર. જો x is equal to a sin omega t, વિકલન કરો, a cos omega t. બરાબર. પ્લસ જ આવશે ને. તો અહીંયા કેવો છે? આ બાજુના દિશામાં પ્લસ વેગ છે. બીજું, બી થી 2 સેન્ટીમીટર દૂર એ ની તરફ જતા, બી થી 2 સેન્ટીમીટર દૂર એટલે અહીંયા કશે એ તરફ જતા, આ ડાયરેક્શનમાં જતા. બરાબર. તો કેવું હશે? જો આ ડાયરેક્શનમાં જાય તો આ બાજુના પોર્શનમાં ઋણ બળ અને પ્રવેગ બંને ઋણ. વેગ કેવો હશે? આ બાજુ જાય છે. બરાબર. આ બાજુ પોઝિટિવ છે, આ બાજુ જાય તો ઋણ. અને આમે સમજી શકું, જો a cos omega t આ બાજુ વેગનું સ્થાનાંતરનું સમીકરણ છે, એનું વિકલન કરો તો -a sin omega t, -a omega sin omega t. બરાબર. માઇનસ આવે છે તો ઋણ આવ્યું. હવે a થી 3 સેન્ટીમીટર દૂર બી તરફ જતા, a થી 3 સેન્ટીમીટર દૂર બી બાજુ જાય તો આ બાજુ જાય તો વેગ કેવો હશે? પ્લસ હશે. અને બળ અને પ્રવેગ પ્લસ. બરાબર. આ બાજુના પોર્શનમાં
આ બાજુ જાય તો સિમ્પલ છે. બીજું છે બી થી 4 સેન્ટીમીટર દૂર એ તરફ જતા, બી થી 4 સેન્ટીમીટર દૂર અહીંયા કશે, બરાબર. તો એ સેમ આવશે ને, આની જેવો જ કેસ બનશે. ડી અને એફ બે સમાન જ છે, એમાં માઇનસ 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 આવશે, બરાબર. હું તમને એમ કહું કે એ ડી ઈ એફ જી બી થી 4 નહીં સોરી બી થી 6 સેન્ટીમીટર દૂર એ તરફ જતા. એકચ્યુઅલી આવો ક્વેશ્ચન આપવાની જરૂર હતી. બી થી 6 સેન્ટીમીટર દૂર એ તરફ જતા. જો બી થી 6 સેન્ટીમીટર એટલે ક્યાં આવી આવ્યો હું? અહીંયા આવી આવ્યો. બી થી 6 સેન્ટીમીટર અહીંયા આવી આવ્યો. એ તરફ જતા આ બાજુ જાય, તો આ બાજુ જાય તો વેગ કેવો હોય? ઋણ હોય. આ બાજુ જ છે તો માઇનસ. બળ અને પ્રવેગ કેવા થઈ ગયા? પ્લસ પ્લસ થઈ ગયા. ખ્યાલ આવે છે? વેગ આ બાજુ જાય તો માઇનસ, આ બાજુ જાય તો પ્લસ. સિમ્પલ છે. તો આ આન્સર આવે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. કણના પ્રવેગ એ અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધોમાંથી કયા સરળ આવર્ત ગતિ ધરાવે છે? ઓલરેડી આપણે એના બેઝ ઉપર તો ચેક કરીએ છીએ કે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આવું રિલેશન જે હોય એ સરળ આવર્ત ગતિ દર્શાવે. 0.7x નથી. a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર, એક્સ નો વર્ગ નો આવે, ખાલી એક્સ આવે, બરાબર. એટલે આ નથી. a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10x, હા આ છે, કેમ કે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 છે, બરાબર. એક્સ ના ચલના સમપ્રમાણમાં છે અને આ નથી, એક્સ નો ક્યુબ છે. તો બસ આ એક ઓપ્શન છે કરેક્ટ. ઓકે, નેક્સ્ટ જોઈએ. સરળ આવર્ત ગતિ કણના સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય x of t is equal to a cos omega t plus phi દ્વારા વર્ણવવામાં આવે છે. આપણે કોઈ એક સરળ આવર્ત ગતિ કરતો કણ છે એને a cos omega t plus phi વડે દર્શાવ્યું, જે આપણે નોર્મલી દર્શાવીએ છીએ. જો કણનું પ્રારંભિક t is equal to 0 સ્થાન 1 સેન્ટીમીટર હોય, t બરાબર 0 સ્થાને ક્યાં છે? 1 સેન્ટીમીટરે છે. તો જો આ મારું સમીકરણ હોય x is equal to a cos omega t plus phi, તો t is equal to 0 મૂકું ત્યારે x કેટલું આવે છે? 1 સેન્ટીમીટર. તો 1 બરાબર a cos t0 phi, 1 બરાબર a cos phi આવી જાય, બરાબર. અને તેનો પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ હોય. v કેટલો છે? ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ હોય. તો તેનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. કણની કોણીય આવૃત્તિ એ પાઈ સેકન્ડ ઇનવર્સ છે. જો કોસાઇન વિધેયના સ્થાને સરળ આવર્ત ગતિને વર્ણવવા માટે આપણે સાઇન વિધેય x is equal to b sin omega t plus alpha પસંદ કરીએ તો ઉપરયુક્ત પ્રારંભિક શરતો સાથે કણનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શું હોય છે? બરાબર. એનો મતલબ એમ છે કે ભાઈ આપણે આ સમીકરણની અંદર a અને phi બંને ફાઇન્ડ કરવાના છે. એની જગ્યાએ જો આપણે આ સમીકરણ યુઝ કરીએ x is equal to b sin omega t plus alpha, તો એની અંદર કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા કેટલી છે આપણે કહેવાની છે, બરાબર. ચાલો સોલ્વ કરીએ. તો a is equal to 1 is equal to a cos phi. હવે શું કરીએ? આનું વિકલન કરો, v ફાઇન્ડ કરો. તો તમને ખબર છે કે ભાઈ a ઓમેગા માઇનસ a ઓમેગા sin omega t plus phi, બરાબર. કન્ડિશન મૂકો. વેગ કેટલો છે? એક હોય પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ. તો વેગ છે ઓમેગા, t બરાબર 0, વેગ કેટલો છે? a ઓમેગા, એટલે કે a ઓમેગા sin omega t બરાબર 0 એટલે sin phi, બરાબર. હવે શું કરો? ઓમેગા ઓમેગા ઉડી ગયા એટલે 1 is equal to a sin phi, 1 is equal to a sin phi. આ બેનો ગુણોત્તર લઈ લો. અહીંયા સોરી માઇનસ નિશાની આવશે ને. આ બેનો ગુણોત્તર લઈ લો. sin phi ના છેદમાં cos phi એટલે tan phi. તો tan phi is equal to શું થાય? માઇનસ નિશાની. તો -1 ના છેદમાં 1, આ -1 માની લો અહીંયા લાગી ગયો એટલે -1 ના છેદમાં 1, -1 આન્સર આવે. એની ઉપરથી phi નો મળી ગયો કે ભાઈ tan ઇન્વર્સ -1, tan ઇન્વર્સ -1 ની tan ની કિંમત -1 ક્યારે થાય? વિચારો. ઓલ એસટીસી tan ની કિંમત π/4 એ tan π/4 1 થાય. બરાબર, tan π/4 1 થાય. હવે હું શું કરું કે tan 2π - π/4 લખું. tan 2π - π/4, બરાબર. તો જો 2π અહીંયા છે, આ ફરી વાર આવી જાય અહીંયા 2π -π/4 આ રિજિયન, એટલે એનું હું કન્વર્ઝન કરું તો આન્સર શું આવશે? આન્સર આવશે -tan π/4. tan π/4 ની કિંમત કેટલી? -1, બરાબર. એટલે કે tan 2π - π/4,
તો phi બરાબર હું લખી શકું, આનો આન્સર આવશે 10 2 pi minus pi by 4. બરાબર, એટલે phi બરાબર કેટલા છે? 2 pi minus pi by 4. એટલે કે ભાઈ 4 ને 2 8, 8 માંથી 1 જાય તો 7 pi છેદમાં 4. એ છે મારો કળા. ઓકે, પ્રારંભિક કળા. હવે મારે એ કંપ વિસ્તાર ફાઇન્ડ કરવો છે. કંપ વિસ્તાર ફાઇન્ડ કરવા માટે જો phi બરાબર તમે ડાયરેક્ટલી મૂકી શકો તો તમને એ મળી જાય. બરાબર, phi ની કિંમત ડાયરેક્ટલી મૂકી દો તો એ મળી જાય. હા, એ જ કરીએ આપણે. જો 1 is equal to a cos, phi ની કિંમત કેટલી છે? phi ની કિંમત આવી મારી phi ની કિંમત આવી 7 pi divided by 4, અથવા તો ડાયરેક્ટલી અહીંયા જ લખીએ 2 pi minus pi by 4 1. બરાબર, 1 is equal to a cos 2 pi minus pi by 4. all s t c 2 pi minus pi by 4 આ રીજન ની અંદર cos કેવો છે? પ્લસ છે, એટલે કે a cos pi by 4, a cos pi by 4, a cos pi by 4 ની કિંમત 1 divided by root 2, 1 divided by root 2. root 2 આ બાજુ આવી ગયા તો a is equal to આવી ગયા પ્લસ root 2 આવશે. a is equal to root 2, પણ એક બાજુ પ્લસ માં જાય એક બાજુ માઇનસ માં જાય એટલે પ્લસ ઓર માઇનસ root 2 આન્સર આવશે. કંપ વિસ્તાર કેટલો આવ્યો? મૂલ્યમાં જોઈએ તો root 2 આન્સર આવે. અને એકમ શું હશે? સેન્ટીમીટર હશે, કેમ કે w સેન્ટીમીટરમાં લીખું તો root 2 કેવા હશે? સેન્ટીમીટરમાં હશે. ઓકે, ચાલો હવે શું કર્યું છે કે કણની કોણીય આવૃત્તિ આપી છે. કણની કોણીય આવૃત્તિ ઓમેગા ટી આપી છે. ઓમેગા ટી એની જો કે જરૂર નથી, કોણીય આવૃત્તિની ક્યાંય જરૂર પડતી નથી અત્યારે હાલ આપણે તો. બરાબર, જો કોસાઇન વિધેયના સ્થાને સરળ આવૃત્તિ વર્ણવવા માટે સાઇન વિધેય x is equal to b sin omega t plus alpha નો ઉપયોગ કરે તો સેમ મેથડની અંદર b ફાઇન્ડ કરો અને આલ્ફા ફાઇન્ડ કરો. બરાબર, તો ઉપરયુક્ત પ્રારંભિક શરતો સાથે કંપનો કણ વિસ્તાર અને કળા કેટલી હશે કહેવાનું છે. સેમ વસ્તુ અહીંયા તમારે મૂકવાનું કે x is equal to b sin omega t plus alpha t બરાબર 0, એ x કેટલા છે તમારા x સેન્ટીમીટર કે જે કાંઈ આપ્યું હોય એ મૂકવાના છે. બરાબર, હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 14.8 કે સ્પ્રિંગ બેલેન્સમાં જે સ્કેલ છે તે 0 થી 50 kg સુધીનો છે. સ્કેલની લંબાઈ 20 સેન્ટીમીટર છે. આ કાંટા પર લટકાવવામાં આવેલ એક પદાર્થને સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે તો તે 0.6 સેકન્ડના આવર્તકાળ સાથે દોલિત થાય છે. તો આ પદાર્થનું વજન કેટલું હશે તમારે કહેવાનું છે. તો જો સ્ટુડન્ટ આ ક્વેશ્ચનને પહેલા તો ભાઈ સ્પ્રિંગ બેલેન્સમાં કઈ રીતની સિસ્ટમ હોય કે જો આ રીતે અહીંયા કાપા હોય છે, સ્પ્રિંગ બેલેન્સ હોય, સ્પ્રિંગની મિકેનિઝમ હોય છે ને અહીંયા વજન લટકાડવાનું હોય છે. જેવું અહીંયા વજન લટકાય એટલે શું થાય કે ભાઈ સ્પ્રિંગ ખેંચાય છે. બરાબર, એટલે એનું એલોંગેશન દર્શાવે. હવે શું છે કે ભાઈ સ્પ્રિંગ જે છે 0 થી 50 kg સુધીનો છે, એટલે મહત્તમ 50 kg સુધીનું મેજરમેન્ટ કરી શકે છે. સ્કેલની લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર છે. એનો મતલબ એવો છે કે જો 50 kg હું વજન લગાડું તો સ્પ્રિંગ કેટલી ખેંચાશે? 20 સેન્ટીમીટર જેટલી ખેંચાશે. 20 સેન્ટીમીટર સુધી કાપો દેખાડે છે. તો એનો મતલબ એમ છે કે આની ઉપરથી મને કે મળી જશે. ખ્યાલ આવે છે? જ્યારે 50 kg નું લંબાઈ હોય ત્યારે 20 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર દર્શાવે છે. તો મને સ્પ્રિંગ કોએફિશિયન્ટ કે મળી ગયો. કે ઇઝ ઇક્વલ ટુ 50 ગુણાકાર 10 છેદમાં ન્યૂટન પર મીટર આવે ને, કે કેટલા હું 1 સેન્ટીમીટર ખેંચવા માટે મારે કેટલું બળ લગાડવું પડે અથવા તો 1 મીટર ખેંચવા માટે. તો બસ 50 kg હું લગાડું એટલે 50 mg જેટલું બળ લગાડું, જી ગુણાકારમાં આવશે ત્યારે 20 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર જોવા મળે છે. એટલે કે 20 ગુણાકાર 10 ની માઇનસ 2 ઘાત. 10 ની ઉપર વગ્યા એટલે પ્લસ 2 ઘાત થઈ ગઈ અને અહીંયા 0 કા 0. બરાબર, 50 ભાગ્યા 2 25 ગુણાકાર 10 ની 2 ઘાત ન્યૂટન પર મીટર સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. ઓકે, હવે શું આપ્યું છે કે એક પદાર્થને કંઈક સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે તો તે 0.6 સેકન્ડના આવર્તકાળ સાથે દોલિત કરે છે. જો ટી આપ્યો છે 0.6 સેકન્ડ. હવે એ પદાર્થનું વજન કેટલું છે ફાઇન્ડ કરવા માટે તમને ટી બરાબર ખબર હોવી જોઈએ. બે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ સ્ક્વેર રૂટ m ડિવાઇડ બાય કે. બરાબર, જો m મળી જશે, કે આપેલો છે, ટી આપેલો છે. ટી હું 0.6 મૂકું, 2 પાઈ સ્ક્વેર રૂટની અંદર m ડિવાઇડ બાય કે
કે આપણે ફાઇન્ડ કર્યો, આના ઉપરથી મને એમ મળી જશે ને જો એમ મળી જાય એની ઉપરથી mg ઉપરથી એનું વજન મળી જશે. બરાબર, કેલ્ક્યુલેશન નથી કરતા, હોમવર્કમાં કરી લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આકૃતિ 14.24 બતાવ્યા પ્રમાણે 1200 ન્યૂટન પર મીટરનો સ્પ્રિંગ અચળાંક છે. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કેટલો છે? 1200 ન્યૂટન પર મીટર ધરાવતી એક સ્પ્રિંગને એક સમક્ષિતિજી ટેબલ પર ગોઠવેલ છે. આવી રીતે ટેબલ ઉપર ગોઠવેલ છે. આ સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 kg જેટલું દ્રવ્યમાન જોડેલ છે. અહીંયા 3 kg છે દ્રવ્યમાન જોડેલ છે. આ દ્રવ્યમાનને એક બાજુ 2 સેન્ટીમીટરના અંતર સુધી ખેંચીને 2 સેન્ટીમીટરના અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે. તો દોલનની આવૃત્તિ f ફાઇન્ડ કરવાની છે. તો ટાઈમ પીરિયડ t મળી જાય તો t pi ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં m ડિવાઇડ બાય k. 1/t શું થશે? 1/t એટલે સ્ક્વેર રૂટમાં k ડિવાઇડ બાય m 1/2 pi. 1/2 pi ઇઝ ઇક્વલ ટુ k કેટલા છે? 1200 ડિવાઇડ બાય m એનું દળ કેટલું છે? 3 સેન્ટીમીટર, 3 kg. બરાબર, એટલે અહીંયા કેટલા આવે છે? 1200 એટલે 400, 2 અને 0 20 ડિવાઇડ બાય 2 પાઈ 10/પાઈ 10/પાઈ આન્સર આવશે આવૃત્તિ. બરાબર. બીજું, દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ તો એ મેક્સિમમ શું હોય છે? એ મેક્સિમમ હોય છે a ઓમેગા સ્ક્વેર. મહત્તમ પ્રવેગ હોય છે, એ તો તમને ખબર છે. જો એ કેટલા આપ્યા છે? 2 સેન્ટીમીટર ખેંચ્યું એટલે મેક્સિમમ સ્થાનાંતર 2 સેન્ટીમીટર જ હોય છે. ઓમેગા સ્ક્વેર a ડિવાઇડ બાય m. મહત્તમ પ્રવેગ મળી જાય mx. કિંમત મૂકો ને આન્સર લાવો. બરાબર. દ્રવ્યમાનની મહત્તમ ઝડપ એ મળી જાય a ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? ઇઝીલી તમે આન્સર્સ આપી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે સ્વાધ્યાય 14.9 ચાલો આપણે જ્યારે સ્પ્રિંગ ખેંચાયેલી ન હોય ત્યારની દ્રવ્યમાન સ્થિતિને x બરાબર 0 લઈએ અને ડાબાથી જમણી તરફની દિશાને x અક્ષની ધન દિશા લઈએ, ડાબીથી જમણી બાજુએ. દોલન કરતા દ્રવ્યમાન આપણે જ્યારે સ્ટોપવોચ શરૂ કરીએ t=0 તે ક્ષણે આ દ્રવ્યમાન મધ્યમાન સ્થાને, મહત્તમ ખેંચાયેલા સ્થિતિ પર અને મધ્યમ સંકોચિત સ્થાન પર હોય તે દરેક કિસ્સા માટે x/t ના વિધેય તરીકે દર્શાવો. સરળ આવર્ત ગતિ માટેના આ વિધેયો આવૃત્તિમાં કંપવિસ્તારમાં અને પ્રારંભિક કળામાં બીજા કરતા કેવી રીતે અલગ પડે છે તે કયો. તો ઓલરેડી આપણે આ વસ્તુ ફાઇન્ડ કરી ચૂક્યા છીએ. મધ્યમાન સ્થાને, બરાબર. જો ઓકે, t=0 સમય આ બાજુ મારે પોઝિટિવ લેવાની છે, ડાબીથી જમણી બાજુ. દ્રવ્યમાનમાં આપણે જ્યારે સ્ટોપવોચ શરૂ કરીએ તે ક્ષણે આ દ્રવ્યમાન મધ્યમાન સ્થાને, માની લો મધ્યમાન t=0 સમય મધ્યમાન સ્થાને હોય તો આ બાજુ જો ગતિની શરૂઆત કરે તો x કેટલા થાય? x થાય તમારો a sin ઓમેગા t. v શું થશે? a ઓમેગા cos ઓમેગા t. a શું થશે? માઇનસ a ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t. બરાબર, આ સૂત્ર થશે a ઓમેગા cos ઓમેગા t. ચાલો, બીજું શું આપ્યું છે? મહત્તમ ખેંચાયેલી સ્થિતિ પર અને મહત્તમ સંકોચિત સ્થિતિ પર. આ બાજુ પહોંચે ત્યારે મહત્તમ ખેંચાયેલી સ્થિતિ પર, આ પેલી સ્થિતિ, બરાબર, એ સિચ્યુએશન. આ બી, આ પોઝિશન ઉપર હોય ત્યારે કયું હશે? મહત્તમ ખેંચાયેલી સ્થિતિ અહીંયા હશે. તો અહીંયા વેગ કેટલો હશે? ઓલરેડી સ્થાનાંતર કેટલું છે ખબર છે કે x = a cos ઓમેગા t. અને a cos ઓમેગા t એટલે v કેટલો થશે? a sin ઓમેગા t માઇનસ એસેલરેશન માઇનસ a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા t. બરાબર. આ સી સિચ્યુએશન માટે લખીએ કે ભાઈ મહત્તમ કમ્પ્રેશનમાં હોય ત્યારે, અહીંયા હોય ત્યારે, મહત્તમ કમ્પ્રેશનમાં હોય ત્યારે. તો અહીંયા સ્થાનાંતર હશે x = -a cos ઓમેગા t.
માઇનસ એ કોસ ઓમેગા ટી. વેલોસિટી કેટલી થાય? માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એસેલરેશન પ્લસ એ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી. આ ત્રણેયના મૂલ્યો છે. સંકોચની સ્થિતિ પર હોય તે દરેક કિસ્સા માટે x બાય ટી ના વિધેય તરીકે દર્શાવો. સોરી, x બાય ટી દર્શાવવાનું, તો આપણે x બાય ટી, v બાય ટી ને a બાય ટી દર્શાવ્યું. વિધેયો આવૃત્તિમાં કંપ વિસ્તારમાં અથવા પ્રારંભિક કાળમાં બીજા કરતા કેવી રીતે અલગ પડે છે. હવે જુઓ, આવૃત્તિ સેમ રહેવાની, કંપ વિસ્તાર સેમ રહેવાનો, પ્રારંભિક કાળમાં બીજા કરતા અલગ પડશે. પ્રારંભિક કળા બધાની અલગ અલગ હશે. બરાબર. ગતિની શરૂઆત ક્યાં થાય છે અને કઈ ડાયરેક્શનમાં થાય છે એની ઉપર આધાર રાખે છે. મેન ક્યારે ફરક પડશે? પ્રારંભિક કાળમાં. કાળ એટલે કળા અહીંયા એકચ્યુઅલી આપેલી છે, કળામાં. બરાબર. બીજા કરતા કેવી રીતે અલગ પડે છે. જો સરળ આવૃત્તિ માટે વિધેયો માટે આવૃત્તિ f, બરાબર, આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2 સ્ક્વેર રૂટમાં k ડિવાઇડ બાય m. k અચળ છે, m અચળ છે, તો આવૃત્તિ f એની જ રહેશે, કંપ વિસ્તાર એનો જ રહેશે. પ્રારંભિક કળામાં શું ફેરફાર પડશે? તો પ્રારંભિક કળા માટે આપણે આ વર્તુળવાળો નિયમિત વર્તુળાકાર ગતિના કન્સેપ્ટમાં ઇઝીલી સમજી શકીએ કે ભાઈ પ્રારંભિક કળા કેટલી છે. જો મધ્યમાન સ્થાનેથી માની લો, મધ્યમાન સ્થાનેથી ગતિની શરૂઆત કરે તો બે વસ્તુ પોસિબલ છે કે એ આ બાજુ જતો હોય અથવા તો તે આ બાજુ જતો હોય. જો આ બાજુ જતો હોય, બરાબર, તો પ્રારંભિક કળા ફાઈ કેટલી થાય? અહીંયા લખું છું મધ્યમાન સ્થાને, તો ફાઈ ના બે કેસ પોસિબલ છે. જો આ ડાયરેક્શનમાં જતો હોય આ બાજુ, તો ફાઈ તમારો પોસિબલ છે આ બાજુ હોય તો મધ્યમાન સ્થાનેથી કંઈ આપ્યું છે દોલન કરતા સ્ટોપ વોચ તરફ, હા, ખાલી મધ્યમાન સ્થાને જ છે. જો મધ્યમાન સ્થાને તો આ બાજુ હોય અથવા તો આ બાજુ ગતિ કરતો હોય, તો આ બાજુ કરતો હોય તો ફાઈ કેટલી આવે? π/2 અથવા તો π/2 પ્લસ π/2 પ્લસ π/2 એટલે કે 3π/2. બેમાંથી એક ફાઈ હોય કે મહત્તમ ખેંચાયેલી સ્થિતિમાં હોય. મહત્તમ ખેંચાયેલી એટલે અહીંયા ફાઈ 0 હોય, બરાબર. અને જ્યારે મહત્તમ સંકોચિત સ્થિતિમાં હોય, અહીંયા મહત્તમ સંકોચાયેલી સ્થિતિમાં, ત્યારે 5π હોય. ત્યારે હોય 5π હોય સ્થિતિમાં હોય ત્યારે. અને x/t ના વિધેય તરીકે લખવું હોય તો આ રીતે લખી શકાય, જનરલાઇઝ ઇક્વેશન a cos ઓમેગા t પ્લસ 5. આ સમીકરણ છે, બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આકૃતિ 14.25 એટલે કે આ આકૃતિ બે વર્તુળમય ગતિઓ દર્શાવેલ છે. બે વર્તુળમય ગતિ દર્શાવેલ છે. જો એક આ બાજુ જાય છે, એક આ બાજુ જાય છે. પ્રત્યેક આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા, પરિભ્રમણનો આવર્તકાળ, ત્રિજ્યા જે છે અહીંયા 3 સેન્ટીમીટર છે, તો આવર્તકાળ, સોરી, હા, પ્રત્યેક આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા, પરિભ્રમણનો આવર્તકાળ અને પ્રારંભિક સ્થિતિ અને પરિભ્રમણ દિશા એટલે કે ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં કે ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં દર્શાવવામાં આવેલ છે. પરિભ્રમણની દિશા ઇન શોર્ટ દર્શાવી છે. તો દરેક કિસ્સામાં પરિભ્રમણ કરતા કણ p ના ત્રિજ્યા સદિશના x પ્રક્ષેપને અનુરૂપ સરળ આવર્ત ગતિ મેળવો. સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 14.11 કે આકૃતિ 14.25 માં બે વર્તુળમય ગતિઓ દર્શાવેલ છે કે આવી રીતે બે ગતિ દર્શાવેલી છે, બરાબર. પ્રત્યેક આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા, પરિભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને પરિભ્રમણ દિશા એટલે કે ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં કે ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં દર્શાવવામાં આવ્યા છે. કે ભાઈ એનો આવર્તકાળ કેટલો છે એ કીધું છે, t 2 સેકન્ડ. ક્યાંથી શરૂઆત થાય છે? જો t = 0 સમય આ પોઈન્ટ p થી શરૂઆત થાય છે અને 3 સેન્ટીમીટર એનો કંપ વિસ્તાર આપેલો છે. તો દરેક કિસ્સામાં આ બંને કેસ આપેલા છે. પરિભ્રમણ કરતા કણ p ના ત્રિજ્યા સદિશના x પ્રક્ષેપને અનુરૂપ, ત્રિજ્યા સદિશ કોઈ લઈએ એના x પ્રક્ષેપને અનુરૂપ સરળ આવર્ત ગતિ મેળવો. આપણે સરળ આવર્ત ગતિ મેળવવાની છે એટલે કે ભાઈ આપણે x = a cos ઓમેગા t પ્લસ 5 વાળું જે સમીકરણ છે એ સમીકરણ મેળવવાનું છે, બરાબર. તો જુઓ, આ કેસની અંદર તો સિમ્પલ તમને ખબર પડી જશે, બરાબર. પોઈન્ટ p ક્યાં છે? અહીંયા છે. અહીંયાથી ગતિની શરૂઆત થઈ છે. તો x = a cos ઓમેગા t પ્લસ 5 વાળું સમીકરણ આપણે ઓલરેડી આના માટે જ મેળવ્યું હતું કે ભાઈ જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય તો. ખ્યાલ આવે છે? તો જો a બરાબર અહીંયા કેટલા થશે? આની કેસની અંદર 2 મીટર.
કેટલા છે 2 મીટર, તો x બરાબર લખવું હોય તો 2 મીટર cos ઓમેગા, ઓમેગા બરાબર શું થશે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, t કેટલા છે 4 સેકન્ડ, એટલે કે ભાઈ 2π ડિવાઇડ બાય 4 2 π/2 π/2 થશે, એટલે π/2 ઇન્ટુ t પ્લસ 5, 5 કેટલા છે જુઓ, અહીંયાથી ગતિની શરૂઆત થાય ને અહીંયાથી થાય છે બરાબર, એટલે આ ખૂણો બને 5, તો 5 કેટલો બન્યો પાઈ. ઓલ એસટીસી પ્રમાણે જો ઓલ એસટીસી આની અંદર આવશે, સોરી પાઈ પ્લસ આ એટલે અહીંયા આવશે બરાબર, પાઈ પ્લસ π/2 ઇન્ટુ ટી એટલે અહીંયા બને, તો અહીંયા કોસ વિધેય કેવું છે ઋણ છે તો માઇનસ આવશે, તો x ઇઝ ઇક્વલ ટુ -2 cos π/2 ઇન્ટુ ટી સેન્ટીમીટર આવશે. કેમ? કેમ કે 2 સેન્ટીમીટરની અંદર છે, કેમાં છે સોરી મીટરમાં છે, સોરી 2 મીટરમાં છે, મીટરમાં છે બરાબર, તો આ સમીકરણ આવી ગયું -2 cos π/2 ઇન્ટુ ટી. આના માટે જોઈએ તો જુઓ, હવે આ જે દિશા છે એ કેવી છે, ઘડિયાળના કાંટાની દિશામાં છે બરાબર, આ ડાયરેક્શનમાં થાય છે, તો હવે આપણે જે અહીંયાથી એંગલ મેજર કરશું ને આ બાજુ ફાઈ મેજર કરશું, બસ એટલો ડિફરન્સ, બીજો કાંઈ નહીં. x ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t પ્લસ 5 સેમ આવશે, એંગલ મેજર થશે ક્યાંથી થશે, અહીંયાથી મેજર થશે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આ દિશામાં મોશન થતી હોય તો આપણે અહીંયા મેજર કરતા હતા, આ દિશામાં થાય છે તો આ બાજુથી મોશન કરીશું, બસ એટલે તમારો આન્સર આવી જશે. જો હવે સેકન્ડ કેસ માટે લખીએ, a cos ઓમેગા t પ્લસ 5, એ કેટલા છે 3 સેન્ટીમીટર, તો 3 cos ઓમેગા કેટલા થશે 2π ના છેદમાં t, t કેટલા છે 2 સેકન્ડ, 2 ઉડી ગયા, કેટલા આવ્યા પાઈ, પાઈ ઇન્ટુ ટી પ્લસ એંગલ કેટલો બન્યો, અહીંયાથી ગતિની શરૂઆત થાય છે એટલે π/2 પ્લસ π/2. ઓલ એસ ટીસી અહીંયા ખૂણો બને છે π/2 પ્લસ πt બરાબર, એટલે અહીંયા આવશે આ રિજિયનની અંદર કોસ કેવા ઋણ, એટલે અહીંયા આન્સર આવશે -3 cos πt સેન્ટીમીટર. આ બીજું સમીકરણ બન્યું બરાબર, તો x પ્રક્ષેપને અનુરૂપ આ સમીકરણ બને છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નીચેની પ્રત્યેક સરળ આવર્ત ગતિ માટે અનુરૂપ સંદર્ભ વર્તુળ દોડો. સંદર્ભ વર્તુળ દોડવાના છે આવર્ત ગતિ માટે. કણનું પ્રારંભિક t = 0 સ્થાન, વર્તુળની ત્રિજ્યા અને ભ્રમણ ગતિ કરતા કણની કોણીય ઝડપ દર્શાવો. પ્રારંભિક કણ ક્યાં હશે, એનું સ્થાન ક્યાં છે, એટલે કે આપણે ખૂણા ફાઈ આરે દર્શાવવાનું છે. વર્તુળની ત્રિજ્યા કેટલી હશે એ કહેવાનું છે, તો કંપ વિસ્તાર જેટલી ત્રિજ્યા હશે. ભ્રમણ ગતિ કરતા કણની કોણીય ઝડપ ઓમેગા કેટલી છે એ આપણે કહેવાનું છે, 2π/t, એટલે ઓમેગા ટી ઉપરથી આપણને ઓમેગા મળી જશે બરાબર. કોણીય ઝડપ કહેવાની છે. સરળતા માટે ભ્રમણની દિશાને દરેક કિસ્સામાં ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં લઈ લો, અને 1 સેન્ટીમીટરમાં છે અને t સેકન્ડમાં છે. x કેમાં આપ્યું છે સેન્ટીમીટરમાં, t સેકન્ડમાં આપ્યું છે. તો જો 4 આપણે વર્તુળ દોરવાના છે, તો પહેલું જોઈએ કે x ઇઝ ઇક્વલ ટુ, જોઈએ અહીંયા x ઇઝ ઇક્વલ ટુ, આપણે ખબર છે કે જો આ રીતનું વર્તુળ હોય તો સમીકરણ કયું છે જનરલાઇઝ, a cos ઓમેગા t પ્લસ 5, આ સમીકરણ છે બરાબર, a cos ઓમેગા t પ્લસ 5 આ સમીકરણ છે, a cos ઓમેગા t પ્લસ 5. ચાલો પહેલા કેસ માટે જો કે x ઇઝ ઇક્વલ ટુ -2 sin 3t પ્લસ π/4, તો જો પેલા તો સાઇન છે રે, સાઇનને આપણે ચેન્જ કરીએ, સાઇનનું કોસ સ્વરૂપ લાવીએ બરાબર, અને અહીંયા માઇનસ નિશાની છે તો એ અહીંયા કંપ વિસ્તાર લખવાનું હોય છે, તો માઇનસ નિશાની નથી જોતી, તો પેલા તો સાઇનનું મારે કોસમાં કન્વર્ટ કરવાનું છે, પ્લસ માઇનસ નિશાની નથી જોતી, તો હું શું કરીશ, માની લો કે ભાઈ આ ખૂણાને કહી દઉં થીટા બરાબર. હવે જો ઓલ એસ ટી સી બરાબર, ઓલ એસ ટી સી, સાઇનનું કન્વર્ટ કરવાનું છે કોસમાં, સાઇનનું કન્વર્ટ કરવાનું છે કોસમાં, એટલે કે મારો ખૂણો જો સાઇન π/2, એટલે કે આ બે પોઈન્ટ ઉપરથી ચેન્જ થાય, π/2 પ્લસ થીટા લખું તો અહીંયા થાય, π/2 માઇનસ થીટા લખું તો અહીંયા થાય, સાઇનનું કોસમાં રૂપાંતર થશે બરાબર. અથવા તો 3π/2 પ્લસ માઇનસ લખું તો અહીંયા થાય, 3π/2 પ્લસ લખું તો અહીંયા થશે. ખ્યાલ આવે છે? સાઇનનું મારે કોસમાં રૂપાંતર કરવું હોય તો એના આધારે કરી શકું, હું આ ખૂણાના આધારે કરી શકું. તો એક કામ કરું કે માઇનસ નિશાની લાવવાની છે, સાઇનનું કોસમાં કન્વર્ટ કરવાનું છે,
તો જો હું એક સમીકરણ લખું કે x ઇઝ ઇક્વલ ટુ a cos આ એંગલ લખો 3t પ્લસ પાઈ બાય 4 સોરી પાઈ બાય 3 3t પ્લસ પાઈ બાય 3 હવે હું એવું સમીકરણ લખું જેથી કરીને આ કોસનું સાઇનમાં રૂપાંતર થશે અને માઇનસ સાઇન આવશે એટલે પાઈ બાય 2 કરું જો ઓલ પ્લસ પાઈ બાય 2 સમજો પાઈ બાય 2 પ્લસ આ એંગલ લખો હવે આનું આન્સર જોવો કે જો હું a cos પાઈ બાય 2 પ્લસ 3t પ્લસ પાઈ બાય 3 લખું તો શું થાય પાઈ બાય 2 પ્લસ એંગલ 3t પ્લસ પાઈ બાય 4 સાઇન છે કોસ વિધેય કેવું આવશે ઋણ આવશે એટલે આનું આન્સર શું આવશે માઇનસ a કોસનું સાઇન થઈ જશે ને સાઇન 3t પ્લસ પાઈ બાય 3 માઇનસ એ સાઇન 3t પ્લસ પાઈ બાય 3 માઇનસ 2 એની જગ્યાએ 2 સાઇન 3t પ્લસ પાઈ બાય 3 3t પ્લસ પાઈ બાય 3 ઓકે ડન ચાલો આ રીતે કરી નાખવાનું નો ચાલે તો બરાબર રેન્ડમ તો x ઇઝ ઇક્વલ ટુ a cos પાઈ બાય 2 પ્લસ 3t પ્લસ પાઈ બાય 4 આ આવી ગયું મારું સમીકરણ અને અહીંયા કેટલા છે 2 છે એટલે કે ભાઈ લખો કે 2 cos પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 3 2 વડે ગુણ્યા 2 વડે ગુણ્યા 3 વડે ગુણ્યા 3 વડે ગુણ્યા તો 5 પાઈ ડિવાઇડ બાય 6 5 પાઈ ડિવાઇડ બાય 6 તો 3t પ્લસ 5 પાઈ ડિવાઇડ બાય 6 બરાબર 3t પ્લસ 5 પાઈ ડિવાઇડ બાય 6 તો જુઓ હવે મારે શું કરવાનું છે વર્તુળ દોરવાનું છે અને એમાં દર્શાવવાનું છે વર્તુળની ત્રિજ્યા કેટલી છે પ્રારંભિક સ્થાન ક્યાં છે ને કોણીય ઝડપ જો આને ઓમેગા ટી સાથે હું સરખાવું ઓમેગા ટી 3t ઓમેગા બરાબર કેટલા આવ્યા 3 આવ્યા કોણીય ઝડપ કેટલી થઈ 3 થઈ સિમ્પલ છે ઓકે એંગલમાં દર્શાવીએ વર્તુળ છે 3t તો કઈ નથી કામ આ 5 પાઈ બાય 6 5 પાઈ ડિવાઇડ બાય 6 મને શું દર્શાવે છે ભાઈ ખૂણો દર્શાવે છે કેટલો ખૂણો છે તો એક કામ કરું 5 ગુણાકાર પાઈ બરાબર લઈ લો 180 ભાગ્યા 6 6 2 12 6 12 6 તેરી 18 30 અને 5 તેરી 15 150 નો ખૂણો બને છે તો અહીંયાથી આ 90 બને આ 180 અહીંયા ક્યાંક માની લ્યો છે 150 આ પોઝિશન હશે એટલે છે 5 પાઈ ડિવાઇડ બાય 6 150 આપણે 5 પાઈ બાય 6 માં બહુ ખબર ન પડે એટલે આપણે એંગલમાં કન્વર્ટ કરી નાખ્યા એટલે કે આ આવે આ પોઝિશન હશે એ કેટલો છે ત્રિજ્યા કેટલી છે એની વર્તુળની ત્રિજ્યા 2 સેન્ટીમીટર આવશે ને કેમ કે આ 1 સેન્ટીમીટરમાં છે એવું કીધું છે તો આ 2 સેન્ટીમીટર છે બરાબર 2 સેન્ટીમીટર વર્તુળની ત્રિજ્યા સ્થાન અહીંયા કરતા કોણની કોણીય ઝડપ 3 તો આન્સર આવી ગયા બધા ઓકે ચાલો આવી જ રીતે બી નો આન્સર મેળવો બી નો આન્સર જો એકદમ ઈઝી છે બી નો આન્સર એકદમ ઈઝી છે કોસમાં જ આપ્યું છે તો કોસ પાઈ બાય 6 માઇનસ ટી ઓડ ઇવન વિધેય છે એટલે કે ભાઈ કોસ ટી માઇનસ પાઈ બાય 6 લખી શકું બરાબર x ઇઝ ઇક્વલ ટુ તો જો ત્રિજ્યા એ કેટલા છે 1 સેન્ટીમીટર ફાઈ કેટલા છે માઇનસ પાઈ બાય 6 તો અહીંયા આ માઇનસ પાઈ બાય 6 મતલબ આ પાઈ બાય 6 આપણો અહીંયા એનું સ્થાન હશે આ મને ફાઈ દર્શાવશે મારો ફાઈ કેટલો હશે એટલો બરાબર 2 પાઈ માઇનસ પાઈ બાય 6 જેટલો ફાઈ હોય 6 2 12 12 માઇનસ 1 11 પાઈ ડિવાઇડ બાય 6 11 પાઈ ડિવાઇડ બાય 6 ઓમેગા ટી is equal to 1t તો omega is equal to 1 omega is equal to 1 આનો થઈ ગયો આ થઈ ગયો x is equal to 3 sin 2 pi t plus pi by 4 સેમ વસ્તુ જે વસ્તુ ઉપર એપ્લાય કરી એ જ વસ્તુ નીચે એપ્લાય કરવાની છે જે વસ્તુ ઉપર એપ્લાય કરી એ જ વસ્તુ નીચે એપ્લાય કરવાની છે બરાબર તો જો x is equal to 3 sin 2 pi t plus pi by 4 માની લ્યો કે ભાઈ આપણે કોઈ કોસ વિધેય લઈએ x is equal to 3 cos
હું કયો આન્સર લાવું જેથી કરીને 2πt plus π/4 all STC. કોસનું સાઇનમાં કન્વર્ઝન થશે, નિશાની ચેન્જ નહીં થાય. કોસનું સાઇનમાં કન્વર્ઝન થશે, નિશાની ચેન્જ ન થાય પેલા રિજિયનની અંદર. બરાબર. તો આને હું લખી નાખું π/2 માઇનસ 30. π/2 માઇનસ આ એંગલ, π/2 માઇનસ આ અહીંયા, તો શું આવશે સાઇન? આનો આન્સર શું આવશે? 3 sin 2πt plus π/4. આવો આન્સર આવશે. જે ઉપરનો તો આવી ગયો, લાલો આવી ગયો. બરાબર. ચાલો હવે એંગલ જોઈએ. 3 cos π/2 minus π/4 multiply by 2 2π minus π/4. બરાબર. π/4 અહીંયા આવશે આન્સર. એટલે π/2 minus π/4 π/4 minus 2πt. એટલે 3 cos હવે 2πt minus π/4 2πt minus π/4 એકમ વર્તુળમાં દર્શાવી શકાય ઇઝીલી. ત્રિજ્યા કેટલી? 3. ઓમેગા કેટલું? 2π. એંગલ ફાઈ કેટલો? -π/4 એટલો. એટલે કે ભાઈ 2π minus π/4 જેટલો મારો આવશે કળા અચળાંક. ઓકે. સી થઈ ગયો. ડી જોઈએ. x is equal to 2 cos πt. સિમ્પલ છે. ત્રિજ્યા 2. ગતિની શરૂઆત ક્યાંથી થાય? અહીંયાથી. ફાઈ મારો છે 0 અને ઓમેગા ટી એટલે પાઈ. બરાબર. તો કોણીય આવૃત્તિ w is equal to પાઈ. w is equal to પાઈ. સિમ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જગ્યા નથી અહીંયા પણ કંઈ વાંધો નહીં, સહેલો છે, આપણે ગણી લઈશું. આકૃતિ 14.26 બતાવે છે કે કે બળ અચળાંક વાળી એક સ્પ્રિંગના એક છેડાને દ્રઢ રીતે જકડેલ છે. દ્રઢ રીતે જકડેલ છે. કે સ્પ્રિંગ અચળાંક છે, એમ દળ છે. તેના મુક્ત છેડા સાથે એમ દ્રવ્યમાન જોડેલ છે. મુક્ત છેડા પર લગાડવામાં આવતું બળ F એ સ્પ્રિંગને ખેંચે છે. બળ F એ સ્પ્રિંગને ખેંચે છે. બળ F સ્પ્રિંગને ખેંચે છે. 14.30b માં આ જ સ્પ્રિંગ બંને છેડાથી મુક્ત છે. સ્પ્રિંગ બંને છેડે મુક્ત છે અને એક દ્રવ્યમાન mm બંને છેડા પર જોડેલ છે. 14.26b માં સ્પ્રિંગના દરેક છેડે એક સમાન બળ F લગાડવામાં આવે છે. તો જો આ બે કિસ્સાઓમાં સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું છે એક કહેવાનું છે કે સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું ખેંચાશે. બરાબર. બીજું, જો આકૃતિ A માનું દ્રવ્યમાન અને આકૃતિ B ના બે દ્રવ્યમાનોને જો મુક્ત કરવામાં આવે, બરાબર, તો દરેક કિસ્સામાં દોલનોનો આવર્તકાળ કેટલો હશે? દ્રવ્યમાનોને જો મુક્ત કરો મતલબ કે બળ F છોડી દેવામાં આવે તો આવર્તકાળ કેટલો એ ફાઇન્ડ કરવાનું છે. પહેલા તો આ બે કિસ્સાઓમાં સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું થાય. જો આ કેસની અંદર જો હું F બળથી ખેંચું તો F is equal to kx. મહત્તમ વિસ્તરણ કેટલું છું? x. F divided by m. એટલું મહત્તમ વિસ્તરણ થાય. બરાબર. x is equal to F divided by m. એટલું મહત્તમ વિસ્તરણ છું. ઓકે, ચાલો આ કેસની અંદર જોઈએ. આ કેસની અંદર જો માસ m છે અને સ્પ્રિંગને હું F બળથી ખેંચું છું. જો હું સ્પ્રિંગને F બળથી ખેંચું તો બેયની અંદર શું થશે કે ભાઈ સ્પ્રિંગ ખેંચાશે, પણ કેટલી ખેંચાય એ મને નથી ખબર. એક બાજુ ફિક્સ હોય તો હું ઇઝીલી કહી શકું. બરાબર. એક બાજુ ફિક્સ છે તો હું ઇઝીલી કહી શકું. તો જો આનો સિમ્પલ આન્સર આવો સમજીએ કે તમે એક કામ કરો, એવું માની લો કે ભાઈ આ સ્પ્રિંગ વચ્ચેથી ફિક્સ છે કે જ્યારે હું સ્પ્રિંગને ખેંચીશ, બરાબર, સ્પ્રિંગને જો હું ખેંચું તો શું થયું, વચ્ચેનું જે કંઈ પોર્શન છે તો ફિક્સ રહેવાનું છે. એટલે એવું માની લો કે ભાઈ આ સ્પ્રિંગને મેં કાપી લીધી. આ સ્પ્રિંગને જો હું કાપી લઉં અને હું F બળથી ખેંચું તો જેટલી ખેંચાશે, અહીંયા F બળથી ખેંચું તો જેટલી ખેંચાશે, એ બેનો હું સરવાળો કરી લઉં. સ્પ્રિંગને વચ્ચેથી મેં કાપી લીધી. F બળથી ખેંચું તો જેટલી ખેંચાશે, અહીંયા F બળથી જેટલી ખેંચું એ ખેંચાશે, બેનો સરવાળો કરી લઉં. બે કેસની અંદર સરખી જ ખેંચાશે. પણ જો અહીંયા સ્પ્રિંગને કાપી લઉં તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કેટલો થઈ જાય? 2k થઈ જાય. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કેટલો થઈ ગયો? 2k થઈ ગયો. બરાબર. તો આ કેસની અંદર સ્પ્રિંગ કેટલી ખેંચાશે? જો હું F is equal to kx. x કેટલું છું? F divided by
બળ એફ એક જ લાગે છે ડિવાઈડ બાય કે, બરાબર, અને એફ ડિવાઈડ બાય 2k, એફ ડિવાઈડ બાય 2k જેટલી સ્પ્રિંગ ખેંચાશે આ કેસની અંદર, એફ ડિવાઈડ બાય 2k જેટલી. અને આ કેસની અંદર એફ ડિવાઈડ બાય 2k જેટલી સ્પ્રિંગ ખેંચાય, ખ્યાલ આવે છે કે એફ ઇઝ ઇક્વલ ટુ kx. કે કેટલા થઈ ગયા મારા 2k જેટલા, અડધી સ્પ્રિંગ થઈ ગઈ ને, L/2 સ્પ્રિંગ હોય તો 2k થાય, કટિંગ રોડ સ્પ્રિંગની અંદર આપણે જોયું હતું. તો અહીંયા હવે ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે, x વત્તા x એટલે કે 2x મલ્ટીપ્લાય બાય 2, 2 ઉડી ગયા, f ડિવાઈડ બાય કે. બંને કેસની અંદર સરખું જ ડિસ્પ્લેસમેન્ટ થાય છે. આ કેસની અંદર જો f બળથી ખેંચાય તોય સ્પ્રિંગ f ડિવાઈડ બાય m જેટલી ખેંચાય. આ કેસની અંદર બે બાજુ હું f બળ લગાડું તોય f ડિવાઈડ બાય k જેટલી જ ખેંચાય છે. તો વિચારો, સિમ્પલ લોજિક છે. જો સિમ્પલ લોજિક છે. આ બે આકૃતિની અંદર જુઓ કે અહીંયા જે ફિક્સ સપોર્ટ હોય તો ફિક્સ સપોર્ટ એ કંઈક બળ લગાડતું હશે ને, નહીતર તો શું થાય, જો આ f બળથી હું અહીંયા લગાડું, અહીંયા માની લ્યો કે આ ફિક્સ સપોર્ટ નથી, ખાલી હું f બળ લગાડું તો શું થાય, આ બધું આગળ f બળના કારણે મોશન કરવા લાગે. પણ આ એન્ડ ફિક્સ છે, આ એન્ડ ફિક્સ છે એનો મતલબ એમ છે કે સ્પ્રિંગનો આ છેડો જે છે એ f બળથી ખેંચાય છે, ખ્યાલ આવે છે, આ છેડો f બળથી ખેંચાય છે. સમજ में आया कुछ કે અહીંયા f બળ લાગે છે, અહીંયા f બળ લાગે, અહીંયા હું 10 ન્યૂટન બળ લગાડું તો અહીંયા 10 ન્યૂટન જ લાગશે, તો જ આ સ્થિર રહી કે ને, મતલબ આ સ્પ્રિંગ ખેંચાય છે પણ આ બધી અવસ્થા સ્થિરમાં રહી કે, નહીતર તો એવું થાય કે મોશન થવા લાગે, ખ્યાલ આવે. એટલે બંનેની અંદર ડિસ્પ્લેસમેન્ટ કેટલું છું કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ f ડિવાઈડ બાય k જેટલું ડિસ્પ્લેસમેન્ટ છું. હવે શું આપ્યું છે કે જો આકૃતિ A માનું દ્રવ્યમાન અને આકૃતિ B ના બે દ્રવ્યમાનોને જો મુક્ત કરવામાં આવે, બરાબર, આની ઉપર મતલબ બળ લગાડીને મૂકી દીધા, તો શું થશે, દરેક કિસ્સામાં દોલનોનો આવર્તકાળ કેટલો હશે. હવે દોલનોનો આવર્તકાળ કહેવાનો છે તમારે, તો જો દોલનોના આવર્તકાળ માટે t ઇઝ ઇક્વલ ટુ 2π સ્ક્વેર રૂટમાં t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ m ડિવાઈડ બાય k. આ કેસ માટે તો રેડી, t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ m ડિવાઈડ બાય k, m ડિવાઈડ બાય k. આ કેસની અંદર શું થશે, તો આ કેસની અંદર હું તમને પહેલા એક એવો કેસ આપું કે જેની અંદર, બરાબર, આના માટે એવો કેસ આપું કે ભાઈ જેની અંદર એવું વિચારો કે ભાઈ અહીંયા માસ m1 છે, સ્પ્રિંગ જોડેલ છે, અહીંયા માસ m2 છે, અહીંયા હું બળ f લગાડું, અહીંયા હું બળ f લગાડું, બરાબર, બે બાજુ કોઈ એક બળ f લગાડ્યા અને હું મૂકી દઉં છું. તો હવે આખું જે કંઈ તંત્ર સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે તો એનો આવર્તકાળ કેટલો હોય, તો એનો આવર્તકાળ હોય છે t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ મ્યુ ડિવાઈડ બાય k. t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ મ્યુ ડિવાઈડ બાય k, વેર મ્યુ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ્ડ માસ. શું કહેવાય એને, રિડ્યુસ્ડ માસ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ્ડ માસ. અને મ્યુની કિંમત હોય છે m1 ડોટ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2, m1 ડોટ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2. એટલે t ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું, t ઇઝ ઇક્વલ ટુ 2π સ્ક્વેર રૂટની અંદર m1 ડોટ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ k. આ સૂત્ર બને. હવે આ કેસની અંદર શું થાય છે કે m અને m સરખા છે, તો t કેટલા આવ્યા, t ઇઝ ઇક્વલ ટુ 2π સ્ક્વેર રૂટની અંદર m1 ડોટ m2, m નો વર્ગ છેદમાં m1 પ્લસ m એટલે 2m, m ઉડી ગયા એટલે કે વચ્ચે ઉપર m ના છેદમાં 2 ઇન્ટુ k, m ડિવાઈડ બાય 2k વચ્ચે. તો t ઇઝ ઇક્વલ ટુ 2π સ્ક્વેર રૂટની અંદર m ડિવાઈડ બાય 2k આન્સર આવશે. એ વસ્તુ આ રીતે ઇમેજિન કરી શકો. માની લો કે અહીંયાથી વચ્ચે હું સ્પ્રિંગને ફિક્સ કરી દઉં છું, જો અહીંયા બે બાજુ m દળ લટકાડ્યા, f બળ ખેંચા, હવે અહીંયાથી ફિક્સ કરી દઉં, અહીંયાથી હું મૂકી દઉં છું તો એ શું કરશે કે આ જે બળ માસ m મોશન કરશે, આ m માસ એ આ રીતે મોશન કરશે, આ એ રીતે મોશન કરશે, બરાબર. આ વચ્ચેથી કેવું હશે, ફિક્સ હશે અહીંયાથી. તો આ મોશનનો જે આવર્તકાળ હોય એ જ આ મોશનનો આવર્તકાળ હોય, t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ m બાય 2k. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? તો આ છે આવર્તકાળ. આ કેસની અંદર શું હોય છે, અહીંયા આ ફિક્સ કર્યા, આનો આવર્તકાળ આ હોય છે, t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ m1 ડોટ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ k. ઓકે, આ સૂત્ર યાદ રાખી લો, જનરલાઇઝ ઇક્વેશન. મે બી તમને એક્ઝામની અંદર આની ઉપરથી આન્સર આવી શકે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આ બે કિસ્સામાં સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું છે,
તો આકૃતિ એમાંનું દ્રવ્યમાન આકૃતિ બીમાંનું દ્રવ્યમાન જો મુક્ત કરવામાં આવે તો દરેક કિસ્સામાં દોલનનો આવર્તકાળ કેટલો થાય, મતલબમાં આગળનો જે કેસ હતો એ જ છે મહત્તમ વિસ્તરણ વાળો, બરાબર. સ્પેસ અહીંયા આપી હતી પણ આપણે આગળ જ એક્સપ્લેન કરી લીધો. જોઈએ 14.14નું એક્ઝામ્પલ કે એક એન્જિનના સિલિન્ડર હેડમાં પિસ્ટન 1 મીટરનો સ્ટ્રોક કંપ વિસ્તાર કરતા બમણી ધરાવે છે. 1 મીટરનો સ્ટ્રોક એટલે આ રીતે હોય ભાઈ, પિસ્ટન હોય, સિલિન્ડર હોય, અહીંયા છે ઉપરથી, અહીંયાથી આમ નીચે આવે ઉપર જાય, નીચે આવે ઉપર જાય. તો હવે શું આપ્યું છે કે ભાઈ 1 મીટરનો સ્ટ્રોક છે, એટલે કે આ અંતર જે છે એ 1 મીટરનું છે, કંપ વિસ્તાર કરતા બમણી કિંમત, એટલે કે ભાઈ 2a ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. એ થઈ ગયો તમારું 0.5 મીટર. જો પિસ્ટન 200 રેડિયન પર મીટરની કોણીય આવૃત્તિ સાથે, ઓમેગા કેટલો છે 200 રેડિયન પર મીટર, મીટર આપ્યું છે, કોણીય આવૃત્તિ આપી છે, સેકન્ડ હોવું જોઈએ ને, એકચ્યુઅલી કંઈક ભૂલે છે, રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે સરળ આવૃત્તિ કરે તો તેની મહત્તમ ઝડપ કેટલી છે, Vmax ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા. સૂત્રમાં કિંમત મૂકો ને આન્સર લાવો. એકમ વિસ્તાર 0.5 ઓમેગા 200 મીટર પર સેકન્ડ. આ તમારો આન્સર છે, બરાબર, સિમ્પલ છે. તો જો સ્ટુડન્ટ અહીંયા એકચ્યુઅલી રેડિયન પર મિનિટ આપ્યું છે, કેટલું આપ્યું છે, મિનિટ આપ્યું છે. તો અહીંયા રેડિયન પર સેકન્ડ ની મિનિટ છે, એટલે કે 200/60 કરવાના મારે, 200/60. 60 કરો એટલે મારો આન્સર આવી જશે, બરાબર, 100 મીટર પર. સિમ્પલ, એ Vmax એ ઓમેગા મૂકવાનું છે, બરાબર, રકમ આપ્યું એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ 1.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આપણો જેમ g 9.81 છે એમ ગુરુત્વાકર્ષણના કારણે ચંદ્રની સપાટી ઉપર g કેટલો છે 1.7 મીટર. એક સાદા લોલકને પૃથ્વીની સપાટી પરનો આવર્તકાળ 3.5 સેકન્ડ હોય તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો હશે? સિમ્પલ એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ કે t ઇઝ ઇક્વલ ટુ 2π સ્ક્વેર રૂટમાં l ડિવાઇડ બાય g હોય તો t મૂનના છેદમાં t અર્થ ગુણોત્તર મેળવો. 2π ઉડી ગયા, સ્ક્વેર રૂટની અંદર l ઉડી ગયા, તો અહીંયા g મૂન આવ્યો અને g અર્થ આવ્યો, બરાબર. તો t મૂન તમને મળી જાય, t s મૂન, s એટલે અર્થ, સોરી અર્થ, બરાબર. કેટલા છે? આવર્તકાળ તો નથી આપ્યો ને, પ્રવેગ આપ્યો છે, મતલબ કે g આપ્યો છે, હા આવર્તકાળ આપ્યો ને 3.5 સેકન્ડ, સોરી 3.5 વર્ગમૂળની અંદર g અર્થ 9.8 છેદમાં 1.7. આન્સર મૂકો, જે કઈ આન્સર આવે તે મૂકી દો, બરાબર. હા, L લંબાઈના m દ્રવ્યમાનનો બોબ ધરાવતા એક સાદા લોલકને કારમાં લટકાવવામાં આવેલ છે. આ કાર નિયમિત ગતિ સાથે r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહી છે. જો લોલકની સંતુલન સ્થિતિમાં અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાના દોલન કરે તો તેનો આવર્તકાળ શું હશે? ઓલરેડી થિયરીની અંદર આવી ગયું છે, બરાબર, ફરી વાર રિપીટ નથી કરતો, પણ સિમ્પલ જલ્દીથી કરી લો. આ દોલન છે, અહીંયા AC બળ લાગશે એટલે કે v²/r લાગશે પ્રવેગ, એક ગ્રેવિટેશન g નીચે લાગે છે, આ ડાયરેક્શનમાં હશે તો t બરાબર શું હશે? 2π સ્ક્વેર રૂટની અંદર l ડિવાઇડ બાય g ની જગ્યાએ g નો સ્ક્વેર પ્લસ AC નો વર્ગ, એટલે કે ભાઈ v² ના v⁴ છેદમાં r નો સ્ક્વેર નો 1/2, બરાબર. આ સૂત્ર આવશે g² પ્લસ v⁴ r² ને 1/2. ઓલરેડી થિયરીની અંદર આવી ગયું છે, જોઈ લેજો. નેક્સ્ટ જોઈએ કે એ પાયાનું ક્ષેત્રફળ h ઊંચાઈનો કોર્કને એક નળાકાર ટુકડો રોહન ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. આ કોર્કને સહજ ડુબાડીને પછી મુક્ત કરવામાં આવે છે. બતાવો કે આ કોર્ક ઉપર નીચે સરળ આવર્ત દોલન કરે છે જેનો આવર્તકાળ t = 2π વર્ગમૂળની અંદર h⁻ ડિવાઇડ બાય ρ1g, જ્યાં ρ એ કોર્કની ઘનતા છે અને પ્રવાહીની સ્નિગ્ધતાના કારણે થતા અવમંદનો અવગણો, બરાબર. ખાસ જુઓ, નળાકાર ટુકડો ρ1 ઘનતાવાળા પ્રવાહીની અંદર, તો આનું સૂત્ર આપણે ઓલરેડી ટાળ્યું હતું, t = 2π સ્ક્વેર રૂટની અંદર l ડિવાઇડ બાય g, ના સોરી હા l ડિવાઇડ બાય g. આ સૂત્ર આપણે ઓલરેડી તાર્યું હતું. આ રીતનો કેસ હતો ત્યારે આ જો l અંદર ડૂબાયેલું હોય તો માની લો કે હજી હું x જેટલું સ્થાનાંતર આપું તો બળ કેટલું લાગે એ આપણે ફાઇન્ડ કર્યું હતું, બરાબર. તો જો x જેટલું ડિસ્પ્લેસમેન્ટ આપું તો હવે બાઇન્ડ ફોર્સ FB કેટલો લાગે છે? તો FB વધુ લાગે ρAV, ρGV. વોલ્યુમ ઓફ ફ્લુઇડ ડિસ્પ્લેસ
ડેન્સિટી ઓફ વોટર એટલે અહીંયા કયું છે ρ1 ઘનતા ધરાવતા પ્રવાહીમાં, ρ1 g વોલ્યુમ, કે ભાઈ ρ1 g વોલ્યુમ કેટલું છે x, એરિયા ઇન્ટુ x, તો એટલો મારો આવે છે k, એટલો મારો આવે છે k, બરાબર. તો t ઇઝ ઇક્વલ ટુ 2 pi સ્ક્વેર રૂટની અંદર m ડિવાઈડ બાય k, 2 pi સ્ક્વેર રૂટની અંદર m કેટલા છે m. જો અહીંયા h અને ρ એની ફૂલ હાઇટ આપેલી છે, આ કુલ હાઇટ કીધી છે h, તો આપણે એના સ્વરૂપમાં જ લખીએ. માસ m ઇઝ ઇક્વલ ટુ ρ ઇન્ટુ v. ρ કોનું લેવાનું છે અહીંયા, જે કાંઈ પદાર્થ છે પદાર્થની ઘનતાના સ્વરૂપમાં લખીએ તો કોર્કની ઘનતા કેટલી છે ρ, તો ρ એરિયા ઇન્ટુ h છેદમાં k, ρ1 g a, ρ1 g એરિયા, ρ1 g a ઉડી ગયા, 2 pi સ્ક્વેર રૂટની અંદર ρh ડિવાઈડ બાય ρ1 ઇન્ટુ g, ρh ડિવાઈડ બાય ρ1 ઇન્ટુ g ડિરાઈવ કરવાનું તો એ આવી ગયું. ઓલરેડી થિયરીની અંદર આપણે આ વસ્તુ કઈ રીતે આવે છે, કેમ આવે છે, કેમ ઓસિલેશન કરે છે આવી ચૂક્યો છે, બરાબર. ટનલ થ્રુ કેસ આપણે જોયા, ટનલ થ્રુ અર્થવાળા એની અંદર આવી ગયું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પારો ધરાવતી એક યુટ્યુબ મેનોમીટરનો એક છેડો એક શોષક પંપ અને બીજો છેડો વાતાવરણના બે કોલમ વચ્ચેના નાના દબાણ તફાવત જાળવવામાં આવે છે. બતાવો કે જ્યારે સક્શન પંપ દૂર કરવામાં આવે તો યુટ્યુબમાં પારાના સ્તંભ સરળ આવર્ત ગતિ કરે છે. ઓલરેડી થિયરીની અંદર જો આવી ચૂક્યું છે કે જો આવી રીતે કોઈ પંપ હોય, અહીંયા આપણે આ બળ લગાડીએ છીએ, બરાબર, અહીંયા બળ લગાડીએ છીએ, જેથી કરીને હવે આ બળ લઈ લો તો સરળ આવર્ત ગતિ થાય છે. અને આ જો લંબાઈ મારી L હોય તો T ઇઝ ઇક્વલ ટુ 2 pi અંડર રૂટ L ડિવાઈડ બાય g. આ સૂત્રોની મદદથી સરળ આવર્ત ગતિ કરે છે, બરાબર.